हाथ पग बांध्या, मुंह पर टेप मारी दीधी। प्रदर्शनकारीओए अत्याचार गुजार्यो। बांग्लादेश हिंसाना सामे वीडियो वायरल, जाणो केटલું सत्य છે। बांग्लादेश हिंसाना नामे सोशल मीडिया पर વધુ એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતીને બંધક બનાવવામાં આવી છે। યુવતીના હાથ પગ બાંધેલા છે અને તેના મોં પર ટેપ મારવામાં આવી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો બાંગ્લાદેશનો છે, જ્યાં મુસ્લિમ ઉગ્રવાદીઓનું ટોળું એક હિન્દુ યુવતી પર અત્યાચાર ગુજારી રહ્યું છે। ઘણા વેરીફાઈડ અને નોન વેરીફાઈડ યુઝર્સ એક્સ પર દાવા કરીને આ વિડીયો શેર કરી રહ્યા છે। એક યુઝર્સે લખ્યું છે કે બાંગ્લાદેશમાં જેહાદીઓની ચુંગાલમાં ફસાયેલી એક લાચાર હિન્દુ છોકરી, મદદ માટે કોઈ આગળ નથી આવી રહ્યું। થોડા સમય પછી ક્રૂર માનવીઓ તેને તેમની વાસનાનો શિકાર બનાવશે અને તેને મારી નાખશે। વેબસાઇટ અનુસાર આ વિડીયો બાંગ્લાદેશની જગન્નાથ યુનિવર્સિટીનો છે। જોકે 16 માર્ચ 2024ના રોજ જગન્નાથ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ફેરુઝ સદફ અવંતિકા નામની વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી હતી। આ મામલે યુનિવર્સિટીની ફેકલ્ટી પર ઘણા સવાલો ઉઠ્યા હતા। આ કેસના થોડા દિવસો બાદ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ અવંતિકાની યાદમાં એક આર્ટ પરફોર્મન્સનું આયોજન કર્યું હતું। વાયરલ વિડીયો એ જ આર્ટ પરફોર્મન્સનો છે। તે સમયે વિડીયોમાં વિદ્યાર્થીનું નામ ત્રિષા છે। વેબસાઇટ પર ઉપલબ્ધ સમાચારમાં અમને આ આર્ટ પરફોર્મન્સના અન્ય ઘણા ફોટા પણ મળ્યા છે। વાયરલ વિડીયોનો સ્ક્રીનશોટ અને આર્ટ પરફોર્મન્સનો ફોટો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડીયો માત્ર આર્ટ પરફોર્મન્સનો છે, જેને સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।